રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની આવક બંધ છે, પણ બીજી તરફ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની મતલબ આવક જોવા મળી હતી. યાર્ડમાં આજે ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. યાર્ડમાં ડુંગળીની સાથે સાથે કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 8,200 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકી ડુંગળીનો ભાવ ખેડૂતોને 135 થી 475 રૂપિયા મળ્યો હતો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 2,900 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,325 થી 1,520 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 500 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 780 થી 830 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 450 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 125 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 611 થી 660 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 600 થી 642 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 200 થી 400 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 60 થી 160 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે લીંબુના ભાવ 300 થી 1,000 રૂપિયા, લીલી મરચાના 500 થી 800 રૂપિયા, રીંગણાના 80 થી 200 રૂપિયા અને ભીંડો 600 થી 800 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પર આવી પહોંચે છે.